સમય છું. સદીઓથી આ પૃથ્વી ઉપર પાંગરેલી સૃષ્ટિ અને માનવજાતને જોતો આવ્યો છું. સતયુગમાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામની લીલા, દ્વાપર યુગમાં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ મેં નિહાળી છે. હવે કળિયુગમાં પૃથ્વીના માણસોની લીલા હું નિહાળી રહ્યો છું. માનવ જીવનનું સંવર્ધન કરતી પ્રકૃતિ સાથે છેડછાડ કરી રહેલી માનવજાત સ્વયં નષ્ટ થવાના આરે પહોંચી ગઈ છે. ભૌતિક વિલાસિતાની પાછળ આંધળી દોટ મુક્તિ માનવજાત હવે પૃથ્વી ઉપર પાંગરેલી વનસૃષ્ટિનો વિનાશ કરવા માંડી છે. આવો હું તમને પાશ્ચાત્ય દેશ અમેરિકાની સફર કરાવું, જ્યાં વસેલા એક ભારતીયની વાત આપણે જોઈએ. દાદાજી, નેક્સ્ટ વીક આપણે ઇન્ડિયા જવાનું છે, તો સૌથી પહેલા આપણે ઇન્ડિયામાં ક્યાં ફરવા જઈશું? સૌથી પહેલા આપણે આપણા ગામ વલસાડ જઈશું. કેટલો સમય થઈ ગયો, હું વલસાડ નથી ગયો. મને મારા વલસાડની બહુ યાદ આવે છે. ઓકે, પણ તમે છેલ્લે વલસાડ ક્યારે ગયા હતા? બેટા, લગભગ 15 વર્ષ પહેલા હું વલસાડ ગયો હતો. પછી ત્યારથી અહીંયા જ છું. ઓહ, સો લોંગ ટાઈમ. પરંતુ દાદાજી, જરા મને એ તો કહો કે વલસાડમાં એવું તો શું છે જે સૌથી પહેલા આપણે વલસાડ જ જઈશું? અરે બેટા, વલસાડ મારી અને તારા પપ્પાની જન્મભૂમિ છે. ત્યાં અમે નાનાથી મોટા થયા, એટલે અમારા લોહીમાં વલસાડ રચ્યું પચ્યું છે. પણ આ બધું તને નહીં સમજ પડે. પણ વિશ્વાસ રાખ, તું પહોંચી જઈશ એટલે તને પણ ગમી જ જશે વલસાડ. ઓકે, પણ દાદાજી, તમે એમ કેમ કહી શકો કે મને પણ વલસાડ ગમી જ જશે? જો તને ફોરેસ્ટ ગમે છે ને? યસ, બહુ જ. હા, તો વલસાડ પણ એક મિની ફોરેસ્ટ જેવું જ છે. જ્યાં જુઓ ત્યાં જૂના મોટા ઘેઘુ વૃક્ષ. તને ખબર છે, વલસાડમાં એન્ટર થવા માટે મેઇન 4 રસ્તા છે, અને ચારે રસ્તા લીલાછમ ઝાડથી ઢંકાયેલા છે. તું એ રસ્તા પરથી જતો હોય તો તને જરા પણ તડકો ન લાગે. તેવા ઘેઘુ વૃક્ષથી આખો રોડ ઢંકાયેલો હોય છે, અને લાગે છે જાણે તું ફોરેસ્ટમાં જ ફરતો હોય. અને ત્યાં બધાના ઘર પાસે મોટા મોટા વૃક્ષો હોય છે. તું આમ જુઓ તો તને લાગે કે જંગલ અંદર જ આખું ગામ વસ્યું હોય. વાવ દાદાજી, મને બીજું પણ વલસાડ વિશે કંઈ કહો ને. અરે બેટા, વલસાડ એટલે વલસાડ. ત્યાં ઠેર ઠેર આંબા અને ચીકુના બાગ, લીલોછમ પાનેરા ડુંગર, સરસ મજાનો તિથલનો દરિયો, ધરમપુરના જંગલો, આવું તો કેટલું બધું છે. હું તને બધું કહેવા બેસીશ તો આપણે ઇન્ડિયા જવાનો સમય આવી જશે. એવું કર, તારી બેગ પેક કરી લે. આપણે વલસાડ જઈએ ત્યારે બધું રૂબરૂ જ જોઈ લેજે. હા દાદાજી, હવે હું વલસાડ જવા માટે બહુ જ એક્સાઇટેડ છું. ચાલો દાદાજી, હવે જલ્દીથી મારે વલસાડને મારી આંખોથી જોવું છે. હા હા, હમણાં પહોંચી જઈશું. પછી આપણે બંને જી ભરીને વલસાડને નિહારીશું અને મજા કરશું.
ચાલો દાદાજી, આપણે વલસાડ પહોંચી ગયા. અરે તું મને આ કઈ જગ્યાએ લઈ આવ્યો છે? આ વલસાડ નથી, આ બીજું જ કઈ શહેર છે. દાદા, આ વલસાડ જ છે. જુઓ, મેપમાં પણ અહીંયાનું જ બતાવે છે. ના, આ મેપમાં મને વિશ્વાસ નથી. એ ખોટું બતાવે છે. મારું વલસાડ આવું તો ના જ હોય. રમણભાઈ, તમે મને ના ઓળખ્યો? હું વલસાડ જ છું. ના, મારું વલસાડ આવું ન હતું. હા રમણભાઈ, તમારી વાત સાચી. તમે મને છોડીને ગયા ને ત્યારે હું આવો ન હતો. પરંતુ આજે આ વાસ્તવિકતા છે કે મારી હાલત બહુ ખરાબ થઈ ચૂકી છે. પણ તારી આવી હાલત કરી કોણ? મારા જ દીકરાઓએ તરક્કીના નામે મારી આવી હાલત કરી છે. અને હું પ્રગતિ અને પ્રકૃતિના વચ્ચે અટવાઈ ગયો છું. મતલબ તો તમને શું સમજાવું રમણભાઈ? શ્વાસ લેવા માટે શુદ્ધ હવા જોઈએ છે ને, પણ હવે એમાં પણ ઝેર ફેલાવા લાગ્યું છે. મારા શરીરનું એક અંગ, હવા. આજે લોકો દ્વારા ચલાવવામાં આવતા વાહનોમાંથી નીકળતો ધુમાડો, કારખાનાઓ અને મોટી મોટી ફેક્ટરીઓમાંથી નીકળતો ઝેરી ધુમાડો, કચરાના ઢગલાને ઓછો કરવા માટે એને સળગાવી રહ્યા છે. આવી આગમાંથી નીકળતો ધુમાડો, આ બધું ભેગું તો છેવટે મારામાં જ થાય છે ને. બીજી બાજુ મને ફિલ્ટર કરવા વાળા વૃક્ષો દિવસે ને દિવસે કપાતા જાય છે. આમ ઘટતા જતા વૃક્ષોને લીધે મારામાં ઓક્સિજનનું પ્રમાણ ઘટતું જાય છે અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતું જાય છે. જો આવું ને આવું ચાલતું રહ્યું તો ભવિષ્યમાં તમને શુદ્ધ હવા મળશે ક્યાંથી? તમને તરસ લાગે ત્યારે શુદ્ધ પાણી પહેલા યાદ આવે છે ને, પણ હવે એ પાણી પણ દૂષિત થવા લાગ્યું છે. મારા શરીરનું બીજું અંગ, પાણી. આ મોટી મોટી ફેક્ટરીઓમાંથી નીકળતું કેમિકલ વાળું ઝેરી પાણી અને લોકોના વપરાશ કર્યા પછી નીકળતું ગંદુ પાણી છેવટે મારામાં આવીને જ ભળે છે અને મને પ્રદૂષિત કરે છે. સાથે સાથે વૃક્ષો ઓછા થવાથી સરેરાશ વરસાદ પણ ઓછો થવા લાગ્યો છે, જેથી મારામાં નવા તાજા પાણીનો ઉમેરો થતો જ નથી. જો મારામાં નવા તાજા પાણીનો ઉમેરો થશે નહીં તો તમે શુદ્ધ પાણી લાવશો ક્યાંથી? હે ભગવાન, આ બધું તો... અરે હજુ ઉભા રહો, મારા શરીરનો ત્રીજો અંગ બાકી છે. અરે તેને તો લોકોએ માતાનો દરજ્જો આપ્યો છે, ગાય માતા. માં, તમે મને
માનો દરજ્જો આપ્યો છે. આજે હું મારું જીવન જીવવા માટે ઘાસચારા પર જ નિર્ભર છું. પરંતુ આજે વૃક્ષો ઓછા થવા લાગ્યા છે. તેથી જ મારે પ્લાસ્ટિક યુક્ત કચરો ખાવા માટે મજબૂર થવું પડે છે. અને આવો પ્લાસ્ટિક યુક્ત ખોરાક ખાવાથી આજે હું તમને જે દૂધ આપું છું તે દૂધ ઝેર સમાન થતું જાય છે. અને આવો પ્લાસ્ટિક યુક્ત કચરો ખાવાથી મારું અસ્તિત્વ પણ જોખમમાં આવતું જાય છે. તો હું આપ સૌની માં કેવી રીતે સવારે ઉઠો એટલે ચકલાઓનો મીઠો અવાજ સંભળાય છે ને. આજે આ અવાજ દુઃખ અને દર્દથી ભરાઈ ગયો છે. મારા શરીરનું ચોથું અંગ પક્ષીઓ. અરે ઓ માનવજાત, જરા મારી બાજુ તો જુઓ. મારું તો રહેવાનું અને ખાવાનું જ વૃક્ષ પર આધારિત છે. તેમાં પણ તમે બધી જગ્યાએ વૃક્ષો કાપી મોટા મોટા બિલ્ડિંગો બનાવી દીધા છે, જેથી કરીને આજે અમારી જ પ્રજાતિની ઘણી બધી જાતિઓ વિનાશના આરાવીને ઊભી છે. અરે તેમાંથી તો કેટલાનો વિનાશ થઈ ચૂક્યો છે. સાથે સાથે મારી આજુબાજુમાં રહેતા મારા મિત્રો એટલે કે ખિસકોલી, વાંદરા, સાપ વગેરે આજે રહેવા માટે જગ્યા શોધે છે. છેવટે અમારે શહેરોમાં આવીને જ રહેવું પડશે અને તેના લીધે અમારા જીવનનું સંતુલન ખોરવાઈ જશે. જો આમને આમ ચાલતું રહ્યું તો વિચારી જુઓ અમારું થશે શું. રમણભાઈ, હવે મહત્વની વાત. હવે તો આ પરિસ્થિતિ માનવ સુધી પહોંચી છે. મારા શરીરનું એક મહત્વનું અંગ ખેડૂત. કાલે સ્કૂલમાં ફી ભરવાનો છેલ્લો દિવસ છે. મારા વ્યાજના પૈસા ક્યારે આપીશ? હિસાબ ચૂકતે કર, નહીં તો નવું કરિયાણું નહીં મળે. કરિયાણું નહીં મળે. શું સાંભળો છો? કરિયાણું લાવ્યા કે નહીં? ભૂખ લાગી છે. તમે બધા મારાથી આશા રાખતા હશો ને કે હું અનાજ ઉગાડી લાવું, બરાબર ને? હું તો તૈયાર જ છું દર વર્ષે મહેનત કરવા. પરંતુ આ વરસાદ વરસે તો અનાજ ઉગાડું ને. તેમાં પણ આ અનાજ વાવવા માટે મેં એટલો બધો કર્જો લઈ લીધો છે કે આજે મારા જ પરિવારને ખાવાના ફાફા પડે છે. સવારના ખાવાનો મેળ પડે તો રાતના ખાવાના કંઈ જ ઠેકાણા નથી. ક્યારેક તો વિચાર આવે કે કૂવામાં પડી જીવન ટૂંકાવી દો. પરંતુ પરિવારનો ચહેરો જોઈને અટકી જાઉં છું. પરંતુ આવું ને આવું ચાલશે ક્યાં સુધી? એક બાજુ તમે વૃક્ષો કાપતા જાઓ છો, જેના લીધે કમોસમી વરસાદ પડતો જાય છે. અને જો વરસાદ જ નહીં પડે તો અનાજ આવશે ક્યાંથી? અને જો મારી જ પાસે અનાજ નહીં હોય તો તમે બધા ખાશો શું? મારા જ શરીરનું એક અંગ, એક અંશ જેને તમે કાપો છો ને ત્યારે એને કેવી પીડા થાય છે, આજે એ જ તમને કહેશે. અત્યારે લોકોએ રસ્તા પહોળા કરવા અને બાંધકામના નામે મને આડેધડ કાપ્યો છે. ચાલો, મેં માન્યું કે જરૂરિયાત હશે એટલે મને કાપ્યો, પરંતુ બીજા નવા વૃક્ષો વાવવા તો જોઈએ ને. વળી પાછું રસ્તાની બંને સાઈડ પર પણ છેલ્લે સુધી ડામર પાથરી દીધા કે જેથી કરીને આપમેળે ઉગતા વૃક્ષો માટે પણ કોઈ વિકલ્પ બચ્યો જ નથી. હા, હજી પણ અમુક એવી ખાલી જગ્યા છે કે જ્યાં હું ઉગી શકું છું, પરંતુ આ ક્રૂર માનવીથી એ પણ ન જોવાયું અને એ ખાલી જગ્યા પર કચરા અને પ્લાસ્ટિકના ઢગલે ઢગલા કરી દીધા છે.
અમુક લોકો તો ફેશનના નામે એટલે કે પોતાના ઘર આંગણે કે દુકાનની આગળ ઉગેલા વૃક્ષોને પણ કાપી નાખે છે. અરે હવે તો લોકોએ ઘર આંગણા પણ સિમેન્ટ કોન્ક્રીટ વાળા કરી નાખ્યા કે જેથી જમીનમાં પાણી ઉતરતું ઓછું થયું અને તેના કારણે જમીનમાં પાણીનું સ્તર નીચે જવા લાગ્યું છે. તેથી મને પૂરું પાણી નથી મળતું. આવી બધી સમસ્યાઓના લીધે જ મારું અસ્તિત્વ મુશ્કેલીમાં મુકાઈ રહ્યું છે. તો હવે મારું થશે શું? રમણભાઈ, આમ ને આમ મારા શરીરના એક એક અંગ ખરાબ થવા લાગ્યા છે. જોયું ને? અને આગળ તમને કહું તો સૌથી પહેલા વાત કરીએ કે હવા રોજ બરોજ પ્રદૂષિત થતી જાય છે. આ વાતને તો આપ સૌ માનું છો ને? પરંતુ આ હવાનું પ્રદૂષણ ઘટાડવા માટે આપણે વાહન ચલાવવાના કે ફેક્ટરી બંધ નથી કરી શકવાના. તો પછી આ હવાનું પ્રદૂષણ ઓછું કરવા માટે આપણે વૃક્ષારોપણ કરવું જોઈએ કે નહીં? ત્યાર પછી વાત થઈ પાણીની. તો પાણી વરસાદ સિવાય ક્યાંથી આવશે? અને વરસાદ વૃક્ષો વગર આવે એ શક્ય નથી. જો આપ સૌ વૃક્ષો વાવશો તો વરસાદ થશે. વરસાદ થશે તો નદીમાં નવા જળનો ઉમેરો થશે અને નવા જળથી જ પાણીનું પ્રદૂષણ ઓછું થશે. તો બોલો, તાજા પાણી માટે તમે વૃક્ષો વાવશો કે નહીં? તમે શું તમારી માતાને પ્લાસ્ટિક ખાવા માટે આપો છો? તો પછી આ ગાય માતાને કેમ પ્લાસ્ટિક ખાવા માટે મજબૂર કરો છો? જો તમે વૃક્ષો વાવશો તો વરસાદ પડશે. વરસાદ પડશે તો સારો ઘાસચારો ઉગશે અને આ જ ઘાસચારો ગાય માતા ખાશે અને તમને ચોખ્ખું દૂધ આપશે. તો બોલો, ચોખ્ખું દૂધ પીવા માટે તમે વૃક્ષારોપણ કરશો કે નહીં? તમારા બધાની તરક્કીના ચક્કરમાં આ બિચારા પક્ષીઓ રખડતા થઈ ગયા છે. આ અબોલ પક્ષીનું તો આખું જીવન જ વૃક્ષ પર નિર્ભર છે. શું તમને બધાને ખબર નથી કે આ અબોલ પક્ષી તમારા જીવન ચક્ર પર કેટલો મહત્વનો ભાગ ભજવે છે? આ જ પક્ષી કેટલાય જીવજંતુઓને મારીને ખાય છે. જો એ આવું નહીં કરે ને તો તમે કેટલી માંદગીના શિકાર બનશો. તો પોતાની જાતને માંદગીથી દૂર રાખવા અને આ પક્ષીઓને બચાવવા વૃક્ષારોપણ કરશો કે નહીં? અરે મારા ભાઈઓ, આપ સૌને જીવન જીવવા માટે અનાજની જરૂર પડશે કે નહીં? તો આપ સૌ શું અનાજ માટે ખેડૂતને જીવતો રાખશો કે નહીં? અને ખેડૂતને જીવતો રાખવો હોય તો પૂરતા વરસાદની જરૂર પડશે અને વરસાદ માટે વૃક્ષોની. તો તમે તમારા પેટનો ખાડો પૂરવા માટે વૃક્ષો વાવશો કે નહીં? તમે મનમાં તો કહેતા હશો કે અમે દર વખતે ચોમાસામાં વૃક્ષારોપણ કરીએ છીએ, બરાબર ને? પણ મને હવે એ કહો કે કોઈ પણ માતા પિતા પોતાના બાળકને જન્મતા વેત જ તરછોડી દે છે, તો પછી તમે કેમ વૃક્ષોને રામ ભરોસે છોડી દો છો? જ્યાં સુધી તમારું બાળક મોટું ના થાય ત્યાં સુધી તમે એની સાડ સંભાળ લ્યો છો, તો આ વૃક્ષને વાવ્યા પછી કેમ છોડી દો છો? અરે આ વૃક્ષો કપાયા એટલે જ મારા પાંચેય અંગ ખરાબ થઈ ચૂક્યા છે. તો મારા પાંચેય અંગને જીવંત કરવા માટે આપ સૌ વૃક્ષારોપણ કરશો કે નહીં?
હું છું વલસાડ. આપ સૌની સગવડો સાચવવામાં મારી આવી હાલત થઈ ચૂકી છે. જો આટલું જોતા પણ તમે લોકો નહીં અટક્યા ને તો મારી હાલત હજુ વધારે બગડશે. કેમ કે તમે જોતા જ આવ્યા છો કે દર વર્ષે કમોસમી વરસાદ પડવા લાગ્યો છે. જ્યારે જરૂર હોય ત્યારે નહીં, પણ જ્યારે જરૂર નથી ત્યારે આપ ફાટીને વરસાદ પડે છે. આ વર્ષે આપ 45 ડિગ્રીની મજા લઈ ચૂક્યા છો, પણ હજુ ના અટક્યા તો 50 થી 55 ડિગ્રીની તૈયારી રાખજો. મિત્રો, જરા સમજો, આ જ છે ક્લાઇમેટ ચેન્જ. અરે આ જ છે ગ્લોબલ વોર્મિંગ. અને જો આવું ને આવું રહ્યું તો એ દિવસ દૂર નથી કે જ્યારે તમારે ઓક્સિજન પણ પાણીની જેમ વેચાતો લેવો પડશે. આજે આખી દુનિયાને બદલવાની જરૂર છે, પરંતુ કોઈ તો શરૂઆત કરો. અને જો તમે પણ બીજાની જેમ બેસી રહેશો તો મારું શું થશે? અરે તમારી આવનારી પેઢીનું શું થશે? હે ભગવાન, હે ભગવાન. અરે વલસાડ મિત્ર, તું મૂંઝાઈશ નહીં, તું હિંમત રાખ. હજી બધું પટી નથી ગયું. આજ અને અત્યારથી જ હું એક સંકલ્પ લઉં છું કે જ્યાં સુધી તું પહેલાની જેમ હર્યું ભર્યું નહીં થાય ત્યાં સુધી હું શાંતિથી નહીં બેસું. मैं तेरा किनारा हूँ, तू मेरा सहारा है, मैं तेरा सहारा हूँ. आँखों में समंदर है, आशाओं का पानी है. तू खुद की खोज में निकल, तो किस लिए हताश है? तो चल, तेरे वजूद की समय को भी तलाश है, समय को भी तलाश है. जो तुझसे लिपटी बेड़ियां, समझना इनको वस्त्र तू. ये बेड़ियां पिघाल के बना ले इनको शस्त्र तू, बना ले इनको शस्त्र तू. तो खुद की खोज में निकल, तो किस लिए हताश है? तो चल, तेरे वजूद की समय को भी तलाश है, समय को भी तलाश है. મારા જીવનના છેલ્લા શ્વાસ સુધી હું વૃક્ષો વાવતો રહીશ. અને હા, માત્ર વૃક્ષો વાવીને છોડીશ નહીં, પરંતુ જ્યાં સુધી વૃક્ષો મોટા નહીં થાય ત્યાં સુધી હું એમની સંભાળ રાખીશ. અને મને વિશ્વાસ છે કે અહીંયા બેસેલા દરેક મહાનુભાવો વલસાડને ફરીથી હર્યું ભર્યું કરવાના મારા આ સંકલ્પમાં પૂરેપૂરો સાથ અને સહકાર આપશે. દાદાજી, હું પણ તમારા આ સંકલ્પને પૂર્ણ કરવા માટે પૂરો સાથ આપીશ. तिनका था हमने सवारा, अपनी वो माटी और घर बारा. लुट रहा ये चमन अपना वतन, आंखों से अपनी लुट रहा ये चमन अपना वतन.
आंखों से अपने संकल्प बोल के हम तो निकल पड़े, हर द्वार खोल के गगन कहे विजयी भव, विजयी भव, गगन कहे विजयी भव। की सुरंग भटकी है रोशनी, है छटपटा रही रोशनी, गगन कहे विजयी भव। भोली सी तेरी बांसुरी खो गई सावरे। घायल है तेरा जल, तू नदी है राह बदल, पानी बुलबुला रहा है कल कल कल, तू निकल, तू निकल। माटी ने तेरी आज पुकारा, धरती ये पूछे बारंबार, लुट रहा ये चमन तेरा वतन, आंखों से अपनी लुट रहा ये चमन तेरा वतन, आंखों से अपनी संकल्प बोल के हम तो निकल पड़े, हर द्वार खोल के गगन कहे विजयी भव। આજે આપણે અહીંયાથી બધું આ સંકલ્પ લઈ જવાનું છે. અશોકભાઈ, આ લોકો, આ ટીમ બધાએ આટલી મહેનત કરીને તમારા સામે એક રજૂઆત કરી છે કે વલસાડની સ્થિતિ શું છે. આજે સમજવાની બધાને જરૂર છે. આ કોઈ ગ્રંથ નથી, આ કોઈ સાહિત્ય નથી કે તમે વાંચીને ખાલી પુસ્તકમાં મૂકી દો. એ સત્ય છે તે તમને સ્વીકારવું પડશે કે વલસાડને તમારી જરૂર છે. વલસાડ તમે પોતે જ છો, એ વલસાડને તમારી જરૂર છે. તો આપણે બધાએ ભેગા થઈને આટલું મોટું સંકલ્પ લીધું છે. એ સંકલ્પ માટે બધા તૈયાર છો? તૈયાર છો? મારું સંકલ્પ પૂરું કર્યું. આજે ઉમિયા ટ્રસ્ટ ને હું સેલ્યુટ કરતો છું કે જીવનમાં શરૂઆત કોણ કરે. જીવનમાં શરૂઆત કોઈ કરવા નથી માંગતું, તો કે કોઈને ખબર નહીં કે આગળ શું થશે. હું થેન્ક યુ તમને કહું કે તમે આ શરૂઆત કરી છે. આજનો આ સ્વર્ણ અક્ષરે લખાશે કે વલસાડમાં ગ્રીન વલસાડ કરવાની જે સ્થિતિ આજે પાછી તમે લાવ્યા છો, એના માટે વલસાડ હંમેશા તમારો ઋણી રહેશે. હંમેશા તમારો ઋણી રહેશે. ક્યોંકિ વલસાડ કોઈ પર્સન નથી, વલસાડ કોઈ બ્લડ નથી, વલસાડ કોઈ સંસ્થા નથી, વલસાડ તમે પોતે છો. તમારે વિચારવું પડશે કે વલસાડ માટે તમારે પોતે જ રહેવું પડશે.
જેટલા બી પક્ષી છે, પશુ છે, ઝાડ છે, વૃક્ષ છે, નાનાથી મોટા જેટલા બી પર્સન છે એ તમારા પોતાના છે, એ તમારી પોતાની આસમાં ઉભેલા છે. બે રોટી માટે કૂતરો તમારા દરવાજા પર આવે એ બી તમારી જવાબદારી છે. તો બધા જવાબદારી લેવા તૈયાર છે? મને અવાજ કમ આવી. દાદા બોલ્યા. કેટલા વર્ષના દાદા? દેવરાજ બાપા. હા હા હા, શું વાત છે. હવે દાદાને પોતો સપોર્ટ કરતો છે. બોલો યંગ